આજે ઉત્તરાયણનું પર્વ છે, પુણ્ય પર્વને પણ કહે છે. એવો એક પવિત્ર દિવસ જે આપણા ભારત વર્ષની અંદર આજના દરેક ઠેકાણે ઉજવાય છે અને એ રીતના ઉત્સવ ઉજવીને સર્વ રાજા થાય. તો એ અવસર જ્યારે ઉજવાય છે ત્યારે દરેકને આનંદ હોય છે, ઉત્સાહ હોય છે, પ્રેમ હોય છે અને એમાં કંઈક આપણે કરી છૂટવાની ભાવનાઓ પણ હોય છે. કારણ કે જેને સત્સંગ થયો છે અને સત્સંગનો મહિમા સમજાયો છે એને પોતાના જીવનમાં એવી દ્રઢતા છે કે ભગવાનને સંતને અર્થે શું ન થાય. એ પણ વચનામૃત મહારાજે 33નું છે ને વચનામૃત, એમાં વાત કરી છે મધ્યનો કે જેને આ રીતે મહારાજને માટે જે સમર્પણ ભાવના અમનો સામત પટેલનું સાંભળ્યું, આપણે જોયું, ખરેખર સામત પટેલને ધન્યવાદ છે. એને પાછું સામત પટેલ કરવા જાય છે પણ પાછા બીજા વિરોધ કરનારા પણ હોય છે. વિરોધ એટલે શું કે ભાઈ તારું શું થશે, તું આવો છે આટલું તારું ઘરબાર આપીશ તો તારે રોકડી પડીશ, તારા બૈરા છોકરા રોકડી પડશે, એમ કરીને બધું અટકાઈની વાત કરતા હતા. પણ સામત પટેલને ભગવાન શ્રીજી મહારાજ અને આ સત્સંગના કાર્યમાં બહુ શ્રદ્ધા હતી. અને એ શ્રદ્ધા હતી એટલે એને એમ નહોતું કે અમારું શું થશે. કારણ જાણે છે કે 1000 હાથ આપનાર ભગવાન છે એ મારી રક્ષા કરશે અને મારું કાર્ય કરશે, અમારો વ્યવહાર સંસાર પણ ચલાવશે, એવી દૃઢ શ્રદ્ધા હતી. કારણ કે આ એક શ્રદ્ધાનો વિષય છે અને જ્યારે શ્રદ્ધા હોય, વિશ્વાસ ભગવાનમાં હોય ત્યારે આવું કાર્ય આપણે થઈ શકે છે. અને એ પ્રમાણે આ સામત પટેલે અર્પણ કર્યું અને રાજી કર્યા. ડુબળી ભટ્ટની વાત કરીએ કે મહારાજ ગઢડામાં મંદિરની વખતની જ વાત છે. બધી લખની થતી હતી ત્યારે તો બધા જે સુખી સંપન્ન હતા એમને પોતપોતાની રીતે સેવાઓ સારી લખાઈ. પણ દુબળી ભટ્ટ જે ભિક્ષા માગે, સવારે બ્રાહ્મણ જાય છે ને માગીને બિચારા પોતાનો નિર્વાહ કરતા. એમાં 13 દોકડાની વાત અત્યારે આપણે કરીએ છીએ પણ ખબર ના હોય કે પૈસાના રૂપિયાના કેટલા દોકડા છે. પણ એ દોકડા એટલે 13 દોકડા કહેવાય. એટલે 13 દોકડા એટલે બે આના કે એવું કંઈક થતું હોય છે. હવા છ દોકડા 1 આનો થાય. એવી રીતના 2 દોકડા એની પાસે હતા. એટલે એ જ દોકડા એને થયું કે ભગવાનનું મંદિર થાય છે, બધા સેવા લખાય તો મારે પણ લખાવી. એટલે એને પણ પોતે જઈ મહારાજ આગળ ધર્યું. ત્યારે બીજા લોકો જરા હસવા માંડ્યા. ત્યાં દુબળી ભગત છે આપે છે એમાં શું કે ભાઈ મંદિર થવાનું છે. પણ દુબળી ભગતને શ્રદ્ધા હતી કે મારી સેવા છે એ ભગવાન લેશે અને મંદિર પણ થશે. કારણ કે આ પ્રમાણે જે આપણે વાત કરીને કે 1 કણ આપે ને ટન આપે છે. આપણે પૃથ્વીની અંદર 1 દાણો વાવીએ છીએ, 2 દાણા, અને તે બજારમાં તો ભાંગે 30 મણ નીકળે, કપાસ 30 મણ નીકળે. આ બધા ઘણા જોઈએ, 1 ને બદલે અને ઘણું મળે છે. અરે પૃથ્વી જો એટલું કરતી હોય તો ભગવાન તો કેટલું જ કરે. કારણ કે આપ પછી એ અનંત ઘણું થઈને આવે એવું શાસ્ત્રોમાં પણ લખ્યું છે અને આવ્યું છે. ઘણા દાખલા આપ્યા છે અને બધા કઈ વાત છે કે જેને ભગવાનને માટે મહિમાએ સજ કર્યું. મહિમા ના હોય તો થાય કે ઠીક છે મારું મેં આપ્યું પણ મારી કંઈ કિંમત ના થઈ. કિંમત માટે નથી, કિંમત તો આપણી અનંત ઘણી વધી ગઈ. ભગવાનના દરબારમાં આપણી કિંમત અનંત ઘણી વધી જ છે, વધવાની છે. કારણ કે આપણે કોને માટે આપ્યું છે, કોણને આપણે કરવી પાત્ર. એવી રીતની જેને સેવા કરી છે એમાં શાસ્ત્રો બધાનું નામ લખાયા છે ને થયેલું છે. તારે કહેવાનું શું કે આવી અવસર અને અવસર આવ્યો રમવાતાનો કે જ્યારે પેલા શૂરવીરોને લડાઈ થાય ત્યારે આવે શૂરવીરો તો તે ઘડીએ કંઈ પાછો કરીને જુએ નહીં અને બરાબર લડે છે. જેમ આપણે અત્યારે સરદારો ઉપર યુદ્ધો થાય છે ત્યારે બે ફામાં વધાવો જોતા નથી, ગમે કરીને એકબીજાનો નાશ કરવાનો હોય છે. તે ઘડીને એક જ શૂરવીરતા છે કે મરવું કે મારવું. એમ આપણે પણ જ્યારે એવા શૂરવીર ભક્તો હોય છે એને
એક જ વસ્તુ છે કે ભગવાનનું છે, ભગવાન માટે કરવાનું. લોકો તો પછી આપણે કહે ભાઈ આ તમે ક્યાં કરો છો, શું કરો છો, કંઈ સમજો તો ખરા. પણ જેને નિષ્ઠા, સમજાને શ્રદ્ધા છે એ માણસો આ રીતે કાર્ય કર્યા છે, જેના શાસ્ત્રોમાં નામ લખાયા છે, એ ગાથાઓ પણ આપણે કરી છે. અને વિવેક સાગરે પણ બહુ વિસ્તારથી આપણે બધી વાતો કરી. ત્યારે કહેવાનું સ્વામી કે આપણે આવ્યા ત્યારે શું લાવ્યા અને લઈ જવાના શું છે. જે કંઈ ભગવાન કે સંત માટે, સાદા દેશને માટે, સમાજ માટે આપણે જે કંઈ સારા કાર્યો કર્યા છે એ બધું આપણની સાથે આવવાનું છે. અને એ કરે અને એનાથી આપણને શાંતિને સુખ રહેવાની છે અને બધી થઈ જાય. એટલે મહારાજ કહે છે કે જ્યારે આવા સત્સંગ મળ્યો છે ત્યારે સત્સંગની અંદર શ્રદ્ધા, વિશ્વાસ રાખીને આપણે દરેક કાર્ય કરવાના છે અને કરી રહ્યા છે. એટલે મારે કહ્યું એમ ભગવાનને આપણે સ્વામી કહે સારી ભૂમિમાં વાવીએ તો બધું ઘણું પ્રાપ્ત થાય, પણ સારી ભૂમિમાં ના વાવીએ, ખાર ભૂમિમાં વાવીએ તો પછી બધું જે આપણું હતું એ પણ જતું રહે. એમ જે સુપાત્રને દાન કરવામાં આવે છે, સુપાત્ર એટલે ભગવાનને સંત, અને એમનું જે કાર્ય છે એ બધું સુપાત્ર છે. સમાજનું કાર્ય સારું થાય છે એ પણ સહજ છે. એટલે આવું સુપાત્ર એટલે ભગવાન ને સંત અને આ સત્સંગ, જેને જે સત્સંગ જેમાં જેને શ્રદ્ધા છે, જે ભગવાનને માનતા હોય બધાને પણ જો એને માટે જેને કર્યું છે એનું આ શાસ્ત્રોમાં નામ લખાયા છે અને કામ થયું છે. તો મારે કે આ પ્રમાણે જ્યાં સુધી આપણા જીવમાં દેહ છે જીવ છે ત્યાં સુધી આપણે હંમેશા એ વિચાર કરવાનો છે કે ભગવાનને અર્થે ફૂલ લઈને ફૂલની પાંખડી પણ ગઈ. ભગવાન છે એ તો પોતાને ભાવના ભૂખ્યા કહે છે આપણે કે આપણી અંદરની ભક્તિ છે એનાથી રાજી છે, પણ છતાંય આપણી સમૃદ્ધિ આપે તો સમૃદ્ધિ થાય. અને નહીં તો ના કહે છે ના હોય તો કંઈ હાથ જોડો તોય પણ એટલું પૂન છે. ફૂલ લઈને ફૂલની પાંખડી પણ આપણે કહીએ છીએ કે ભગવાનને માટે, કારણ કે આગળ પાત્ર કોણ છે? આગળનું પાત્ર છે એ ઉત્તમ છે ભગવાનને સત્સંગ. તો એ પાત્રમાં આપણે જેટલું કરીએ એટલું આનંદ ઘણું પાછું થઈને આવે છે. ત્યારે કેવું સુપાત્રને દાન દીધે તો આનંદ ઘણું થઈને પાછું આવે એવી વસ્તુ છે. તો આપણા જીવનમાં બીને સત્સંગ હરિકથા તા બીને મોહ ન જાય. સત્સંગ છે અને આવા ભગવાન મળ્યા છે તો એના વગર મોહ જતો નથી. આપણે મોહ છે કે એની અંદર આપણે વર્ગ્યા છે કે આ મારું છે, મારું છે, આમ છે, જૂઠું છે, મૂકીને જવાના છે, દેખાય છે, સમજીએ છીએ, છતાં પણ આપણે મૂકી શકતા નથી. એટલે એને લઈને આપણું જન્મ કારણ બને છે. પણ આ પ્રમાણે કંઈક છે ને ભગવાનનું છે ને ભગવાનને આપીએ છીએ એ સમજણ, એ દ્રઢતા આપણે છે તો આજે આટલી આપણે તો બધા આવ્યા જ નથી, સેવાય થાય છે. અને આ પ્રમાણે બધા સારી રીતે કથા વાર્તા પણ સાંભળો છો. અને આવી રીતે સ્વામી કે કથા વાર્તા સાંભળવાથી જીવ સુખ્યો થઈ જાય છે. જીવને સુખ્યો થવા માટે શું છે કે આપણી બહારની સમૃદ્ધિ છે એ તો આપણે જરૂર છે, કરીએ છીએ, ઉપાર્જન કરીએ છીએ, વાપરીએ છીએ ને વાપરવાની છે, પણ એનાથી સુખ્યા નથી થતા. એ સંપત્તિ તો આપણે છે ને પાછું મૂકીને જતા રહેવાના છે, કંઈ સાથે આવતી નથી. પણ જે આ સત્સંગરૂપી છે, ધર્મરૂપી છે, ભગવાનરૂપી સંપત્તિ છે એ સંપત્તિ જ આપણે કામ માટે આવે છે અને થાય છે. તો આજે આપણા અવસરની અંદર બધાએ તન મનને ધનથી અને મહિમાએ સહિત, પછી તન મનને ધન કરીએ પણ મહિમા ન હોય કે આ ઠીક છે મારું આપ્યું પણ ગયું, અરે એવું નથી, આ તો આપ્યું છે તો આનંદ ઘણું થાય છે. પણ એ બધા દાખલા પણ છે. પણ કહેવાનું શું છે કે એટલે સારા ભાવથી મહિમાએ સહિત ભક્તિ કહ્યું કે મહિમાએ સહિત ભક્તિ હોય તો આપણા હૃદયમાં શાંતિ થાય, સુખ થાય છે. તો આજના દિવસે આપ બધા અહીંયા પધારીને ખૂબ સારો લાભ લીધો છે અને પોતાની યથાશક્તિ સૌ પોતે સારામાં સારા મન ખુલ્લા દિલથી એટલે મોટા દિલથી મહિમા એ સહિતની ભક્તિ છે અને એ ભક્તિથી ભગવાન બહુ રાજી થશે. શાસ્ત્રી મહારાજ, રોગીજી મહારાજ પણ રાજી થશે. અને આવા કામમાં આપણા જે ભાવ છે, સત્સંગ છે, એનાથી ઘણી સરળ થશે. તમારા કુટુંબને પણ શાંતિ થશે, સમાજને શાંતિ થશે, બધાને પણ શાંતિ થાય અને એમાં સૌ સુખ્યા થાય એ મહારાજને પ્રાર્થના છે. અને બધા ખૂબ આમાં આવીને આજે અહીંયા આગળ અવસરમાં લાભ લીધો છે. તો તમને ભગવાન સર્વ પ્રકારે સુખ શાંતિ આપે અને સર્વ જે કંઈ રીતે સેવા ભક્તિ કરી છે, દેહ કરીને, હાથે કરીને, પૈસાએ કરીને, ટકાએ કરીને કરી છે, એના પર ભગવાનનો રાજીપો થાય અને લીધું છે એટલુંથી આનંદ ઘણું પાછું જે મહારાજને કહ્યું છે એ બધી પાછું આપણને આપે ને એવું લઈને પાછું ફરી પાછું એવી સેવા થતી રહે બધાને. એ માટે મહારાજ પ્રાર્થના કરીએ છીએ અને સર્વને આશીર્વાદ છે.